હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અટાણ વાગે છે 10:30 અને જમવાનું બનાવીએ છીએ. તો રીંગણા ને વાલ ને બટેકાનું શાક. તો તેલ આવી ગયું છે. હવે તો જલ્દી સબ્જી શાક વઘાર નાખીએ. અને અટાણ ઉર્વશી સૂતી છે તો આપણે જલ્દી રાંધી નાખીએ. તો એ ઉઠી જાય તો એ જમવાનું ન બનાવવા દે. એટલે અટાણ હોતી છે એટલે જલ્દી ટીકી બની ગઈ છે. હવે આવી રીતે બને છે. એક તીખી છે, થોડીક તીખી છે, 3 જેવી ટીકીઓ એ મોરી કરી છે. કેમ કે હેમાંશુ તીખું નથી ખાતો, નાનો છે એટલે એના હાટું મોરી કરી છે. એટલે આપણે હવે થોડુંક તેલ મૂકી દઈશું, ટીકીઓ તળાય એટલું. એટલે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલી માંડી દઈએ. એટલે જલ્દી રોટલી થઈ જાય ને ઉર્વશી ઉઠે એ પહેલાં આપણે રોટલી કરી નાખી. રોટલી કરી પછી મળીએ. તો ગેસ ટીકી થઈ ગઈ છે અને ઉર્વશી પણ ઉઠી ગઈ છે. જો ઉર્વશી ઉઠી ગઈ છે અને રોટલી હજુ બાકી છે. થોડીક જ રોટલી કરવી છે. ને આજે આપણી ટીકી આ 3 ટીકી 4 ટીકી ભેગી નાખી હતી એટલે થોડીક બગડી ગઈ. આ ટીકી સારી થઈ, થોડીક બગડી ગઈ છે. પણ વધેલા ભાતની ટીકીઓ સારી થાય છે એમ કરી ને. રોટલી હવે ઉર્વશી કરવા દે તો સારું. આટલી રોટલી કરી બસ. ઘડી કરાવીને પાછી રોટલી કરશું ત્યાં લગી તો આપણે મૂકી દઈએ. રામ રામ કરતો તો હું કામ કરતા હતા? એકલો ફોન જોતો હતો. હું નો દીધી ટોસપટી નો દીધી. તમે લઈ ગયા હતા? અટાણ થોડી હોય તને ટીકી તો દીધી હતી ખાવા. દૂધ ગરમ છે હમણાં. હું અટાણે હોય દૂધ, અટાણ ન હોય. અટાણ થોડી દૂધ હોય. આ જો દીદી હું ખાય જો. તારો પાપડ ખાય છે તો એને દાંત છે તો વાડીએ શું કામ કરતો હતો? રમતો હતો. કેમ રમતો હતો? કેમ ન લઈ ગયો? વગાડવા ન લઈ ગયો. ઠેક. સી સોટી ગયો? ઠેક. શું કામ છે? હે શું કામ? હું કામ? પપ્પાને ફોન કરવાનો કે કિશન કાકાને? ગાંડા કિશન કાકા કાકી હે છે ને ભેગા વાડીએ કપાવતા હતા ને. ઠેક. દીદી દાંત છે? કેટલા છે? 4 દાંત છે. મેરડી માનું ગીત કરું. કોણ વગાડશે પછી? હા મેરડી માનું વગાડું. આજના વાગ્યા છે 7 અને હેમાંશુ હુઈ ગયો છે. કેમ કે આજે બપોરે એ સૂતો નહોતો એટલે આજે એ હુઈ ગયો છે. વહેલા હાર દૂધ પીને હુઈ ગયો છે. હજી ઉર્વશી જાગે છે.
ઉર્વશીબેનને જમવાનું બાકી છે. હેમાંશુ ભાઈ આજ કંઈક ખાધું નથી. લાવો લવ લવ લો 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 દિયો દી લાની તો ગાઈસ હવે જમવાનું બાકી છે. જમીને હવે ઉર્વશીને સુવડાવી દઈએ. ઘી આવી છે નીંદરમાં એને હજુ જલ્દી સુવડાવી દઈએ. વાગ્યા છે 10:30. ઉર્વશી સૂતી છે એટલે એને શરદી થઈ છે એટલે હું કપૂર લવિંગનો થોડો દીવો કરી. આમાં છે કપૂર લવિંગ વિક્સ, જેથી એને નાક બંધ થાય નહીં, રાત્રે આખા ઘરમાં ધૂપ થયા રાખે. એટલે આપણે એનો દીવો કરી નાખો. તો હું દીવો કરી નાખું એટલે એને આખો દી આખી રાત સૂઈ રહી. તો ગાઈસ 10:30 વાગી ગયા છે તો એટલે સૂઈ જઈએ. કાલે મળીએ સવારે નવા વ્લોગની સાથે. ગુડ નાઇટ. જય માતાજી.